કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાયપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ પણ હાજર હતા। કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢ પોલીસે તેમના 24 વર્ષના ઉત્તમ ટ્રેક રેકોર્ડ માટે રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આ એવોર્ડ રાજ્યના પોલીસ દળની અસાધારણ સેવા અને ફરજો પ્રત્યેની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે। આ એવોર્ડ છત્તીસગઢ પોલીસ માટે ગર્વની ક્ષણ છે, જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા જાળવવા માટે સતત પ્રયત્નશીલ છે। આ પ્રસંગે સંબોધનમાં અમિત શાહે કહ્યું કે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે છત્તીસગઢ પોલીસ દળ દેશના સૌથી બહાદુર પોલીસ દળોમાંનું એક છે। તમે તમારા 25મા વર્ષમાં પ્રવેશ કરો છો, તમને રાષ્ટ્રપતિ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ તમારી મહેનત, સમર્પણ, બહાદુરી અને લોકો પ્રત્યેના પ્રેમનું સૂચક છે તેવું અમિત શાહે નિવેદન આપ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।